वडोदरा महानगर पालिका के म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में आज पालिका के अधिकारियों के साथ 3 रिव्यू बैठक का आयोजन हुआ और इन तीनों रिव्यू बैठक के तहत विश्वामित्री नदी, ड्रेनेज, पानी, सड़कों जैसे विभिन्न मुद्दों पर चर्चा कर जरूरी सुझाव दिए गए। पालिका की बड़ी कचहरी पर आज 3 रिव्यू बैठक का आयोजन हुआ था। विभिन्न मुद्दों को लेकर पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ये रिव्यू बैठक आयोजित करवाई गई थी। तब विश्वामित्री नदी में इस वक्त जो कामगिरी हो रही है, उसके बाद पानी का लेवल कितना रह सकता है और कितना ज्यादा पानी समाया जा सकता है, उसका रिव्यू बैठक के तहत लिया गया। इसके अलावा विश्वामित्री नदी का पानी जिस तरीके से वडोदरा शहर के विभिन्न इलाकों में घुस आता है, उस मुद्दे को लेकर भी चर्चा की गई। इसी के साथ इन सभी मामलों का रिपोर्ट सरकार में भेजा जाएगा, इस बारे में भी चर्चा हुई। तो वहीं इस वक्त वडोदरा शहर के नागरिक सड़क की समस्या से बेहद परेशान हैं। जगह जगह पर जो गड्ढे पड़े हुए हैं, उन्हें भरने की कामगिरी पूर्ण होने के लिए अधिकारियों को सूचनाएं दी गई। तो वहीं नागरिकों की ओर से जो शिकायतें आती है, उसके निराकरण के लिए भी सूचनाएं दी गई। तो वहीं वडोदरा में स्वच्छता बरकरार रखने के आशय से किस तरीके से प्लानिंग किया जाए, इस मुद्दे पर भी चर्चा हुई और साथ ही पार्किंग की समस्या को दूर करने के लिए स्थल नक्की करने के मुद्दे पर भी चर्चाएं की गई। तो वहीं पीने के पानी में जो ड्रेनेज का पानी मिल जाता है, इस मामले में तुरंत ही सैंपल लेकर समस्या को सुलझाने के लिए भी सूचनाएं दी गई। तो वहीं रेन वाटर हार्वेस्टिंग सिस्टम के मुद्दे में भी अग्रिमता दिखाते हुए जल्द से जल्द कार्रवाई करने की दिशा में एक्शन लिया जाए, इस मुद्दे पर भी चर्चा हुई और सुझाव दिए गए। तब इन सभी मुद्दों को लेकर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई। आज रिव्यू मीटिंग में 3 रिव्यू मीटिंग थी। एक पहला विश्वामित्रीનું જે હેકરાસ મોડલ ચલાવીને જોવાનું હતું, જે ડ્રેજિંગના કામગીરી થયા પછી કેટલું વોલ્યુમ ઓફ વોટરમાં 850થી 1100 જે લેવલ ડિફરન્સ થયું છે વોલ્યુમની, આની અંદરથી વિશ્વામિત્રીની અંદર કેટલું વધારે વોલ્યુમ કેપેસિટી બહાર જઈ શકે, એના ઉપર સિકોન અને એમની ટીમ બેંગ્લોરથી આવેલી હતી। એનું હેકરાસ મોડલનું અમે ચલાવીને ચેક કર્યા હતા અને ડિજિટલ એલિવેશન મોડલ અમે ચકાસણી કરી રહ્યા છે। એટલે આવનારા દિવસોમાં માનનીય નવલાવાલા કમિટી સાહેબની સમક્ષ પણ અમે રજૂ કરીશું અને હેકરાસ મોડલના આધારે 3 સિમ્યુલેશન્સ છે, એટલે હાલની પરિસ્થિતિમાં કેટલું વોલ્યુમ ઓફ વોટર અમે કેરી કરી શકાય વિશ્વામિત્રી નદીમાં, પછી કંઈ અનવોન્ટેડ ડિઝાસ્ટર આવે ત્યારે શું પરિસ્થિતિ રહેશે અને શું શું કામગીરી કરવાનું રહેશે, એમાં કયા રિવરની કયા એરિયાને અત્યારે વાઇડ કર્યું છે, ફ્યુચરમાં આવું કંઈ પરિસ્થિતિ થાય કયા બ્રિડ્જની વોલ્યુમની અંદર પણ પાણી જે બહાર વહેજે છે, એટલે કયા બ્રિજને પણ ફરી ફ્યુચરમાં માની લો 20 વર્ષ 25 વર્ષ પછી પણ શું રીડિઝાઇન કરવું જોઈએ, એટલે વોલ્યુમ મેક્સિમમ પાણી નીકળી શકાય, એ બાબતે પણ ચર્ચા થયેલી। સેકન્ડ આજે જે મીટિંગ હતી એ આપણા રોડ રિપેર અને બ્રિજેસનું કામગીરી જે ચાલી રહ્યા છે, એમાં લગભગ વડોદરાની અંદર 3300 પ્લસ ખાડાઓ અમે ખોદ્યા છે, મોટા નાના અલગ અલગ જગ્યાઓમાં રોડના અને રોડની સાઇડ્સમાં અમે જે નવું ઓજી વિસ્તારમાં પણ જે હજી કદાચ ડ્રેનેજ લાઇન્સ અને પાણી પાઇપલાઇન લાઇન્સ નાખવાની બાકી છે, ત્યાં જગ્યામાં જે 5 વર્ષ ઉપરનું પણ અમુક જગ્યામાં વુડામાંથી જે વીએમસી હદમાં આવેલા નવ ગામમાં મેક્સિમમ પ્રોબ્લેમ છે, જે આપણે ચોમાસા પછી જ રોડ કરી શકાય, ત્યાર સુધી થોડું પ્રોબ્લેમ રહેવાની છે। એના ઉપર શું કરી શકે એ વિચારના હેઠળ અમે આજે વિચારમાં લીધું હતું અને અત્યારે જે ખાડાઓ પુરાઈ રહ્યા છે એની પ્રગતિ કેવું છે, એટલે વોર્ડના એન્જિનિયર સિવાય વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર્સને પણ આજે બોલાવવામાં આવ્યો હતો। એટલે અમે સીધી જવાબદારી વોર્ડ ડેપ્યુટી એન્જિનિયર્સને જ કીધું છે કે જેને પણ રોડ બનાવ્યું છે અથવા જેને પણ પાણીનું લાઈન નાખી છે, જેને પણ ડ્રેનેજનું લાઈન નાખી છે, એમને સમય મર્યાદામાં આ કામગીરી પૂરું કરવાની હતી, એની અંદર જે કોન્ટ્રાક્ટરે કરવાની હતી એમની જવાબદારી બને છે, એટલે એને પૂરું કરવાનું જવાબદારી સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર્સને કીધું છે। પછી આજે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ મિટિંગ હતી, એટલે રોડ રસ્તાની રિવ્યૂ હતું, એમાં વડોદરાનું અત્યારે કંઈ મોટું ઇશ્યુઝ નથી, પણ સ્થાનિક કમિશનર્સને પણ કીધું છે કે તમે તમારા લેવલમાં જે પણ કમ્પ્લેન્ટ્સ આવે છે એ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ આપણા પૂરતું જવાબ આવવું જોઈએ। અમે નક્કી કર્યું છે કે 4 પ્રકારનું અત્યારે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે, એને ઇફેક્ટિવ કરવા માટે શું શું કરવું જોઈએ એના માટે અત્યારે વિચારી રહ્યા છે। એક તો આપણે ટોલ ફ્રી નંબર, બીજું જે વોટ્સઅપ નંબર, ત્રીજું વીએમસીનું જે વેબસાઇટ ઉપર જે ગ્રીવન્સ પોર્ટલ, અને ચોથો જે સોશિયલ મીડિયામાંથી અથવા ફોન નંબર્સ યા ઈમેલમાંથી પણ આપણા પાસે આવે છે, એટલે 5-6 લેવલથી અલગ અલગ કમ્પ્લેન્ટ સિસ્ટમ આવે છે। દરેકને મોનિટરિંગ માટે અત્યારે એક આપણે કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ટોલ ફ્રી નંબરનું ચાલે છે અને વોટ્સઅપ નંબરનું રેડ્રેસલનું ચાલી રહ્યા છે। બીજું જે કમ્પ્લેન્ટ્સ અને ઈમેલ્સ બધું વોર્ડ એન્જિનિયર પાસે, વોર્ડ ઓફિસર પાસે, કન્સર્ન ડિપાર્ટમેન્ટ પાસે, એ કમિશનર ઓફિસમાં या પદાધિકારીઓ પાસે જાય છે, એને પણ ફોલોઅપ કરીને નિરાકરણ કરવા માટે સૂચના આપી છે। એટલે દરેક વોર્ડના લેવલ દરેક એન્જિનિયર, દરેક
લોકો લોગિન કરે, ઈમેલ ખોલે, કમ્પ્લેન જોવે અને આની અંદર નિરાકરણ કરીને કમિશનર ઓફિસને રિપોર્ટ કરવાનું કીધું છે, અથવા સ્થાનિક કમ્પ્લેન જે નાગરિકો કર્યું છે એને પણ જાણ કરવાનું કીધું છે અને ફીડબેક પણ લેવાનું सूचना આપી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।